હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો મોસ્ટ આઈએમપી દાખલો જોવા જઈ રહ્યા છે, જે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. માર્ચ 2024માં બરાબર 4 માર્ક્સનો સમ પૂછાય છે આ રીતના. તો બરાબર, તો સ્વાધ્યાય 3.3 એક્ઝામ્પલ નંબર 6. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં, રાઈટ, શું કીધું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં આપેલી છે. તેના પુત્રની ઉંમર વર્ષમાં તેના કરતાં 3 ગણી હશે. કેટલા કરતાં? એટલે કે જેકબના કરતાં તેના પુત્રની ઉંમર કેટલી છે? 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર વર્ષમાં, 5 વર્ષ પહેલાંની શોધવાનું છે જેકબની ઉંમર, અને તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેની વર્તમાનની ઉંમર શોધો. તો સૌપ્રથમ આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે જેકબની વર્તમાનની ઉંમર, જેકબની વર્તમાનની ઉંમર આપણે ધારી લેવાની. શું ધારીએ? x વર્ષ. બરાબર, ધારો કે જેકબની વર્તમાનની ઉંમર x વર્ષ છે, તો પુત્રની ઉંમરને આપણે શું લખશું? પુત્રની વર્તમાન ઉંમરને આપણે શું લખશું? y વર્ષ. વિદ્યાર્થી મિત્રો, બરાબર, આપણે શું ધારવાનું? કે જેકબની વર્તમાનની ઉંમર x વર્ષ છે, તો પુત્રની ઉંમર શું થશે? y વર્ષ થશે. પહેલાં શું પૂછ્યું છે? 5 વર્ષ પછી કીધું છે, બરાબર. હવે પછી કહીએ તો તમારે શું કરવાનું? પ્લસ કરશું. 5 વર્ષ બાદ, 5 વર્ષ બાદ જેકબની ઉંમર શું કરવાનું? આપણે બાદ કે તો પ્લસ કરવાનું. બાદ એટલે કે પછી. 5 વર્ષ બાદ એટલે જેકબની ઉંમર x હતી, પછી કીધું એટલે આપણે શું કરવાનું? પ્લસ કરીને 5 વર્ષથી વધારવાનું. હવે જેકબની કરી ઉંમર, તો જેકબને x હતો, પુત્રની વારી, તો આપણે લખીએ કે પુત્રની પણ 5 વર્ષ બાદ ઉંમર. તો પુત્રને આપણે શેના દ્વારા દર્શાવે છે? y. બાદ કીધું છે 5 વર્ષ પછી, એટલે આપણે શું કરવાનું? પ્લસ કરી દેવાનું. ઓકે, બરાબર. x વત્તા 5 જેકબની ઉંમર મળી, પુત્રની શું મળી? y વત્તા 5. હવે આપણે શું કરશું? કે બીજી લીટીમાં લખેલું છે પુત્રની ઉંમર વર્ષમાં કરતાં 3 ગણી હશે, બરાબર. તો પુત્રની ઉંમર કેટલા વર્ષ છે? 3. તો આપણે સૌપ્રથમ લખશું જેકબની ઉંમર x વત્તા 5, બરાબર. 3 ગણી હશે તો અહીંયા કેટલા લખવાના? તો અહીંયા લખશું 3. અહીંયા ગણી એટલે શું થશે? ગુણાકાર થશે, બરાબર. 3 ગણી હશે તો 3, પછી અહીંયા શું લખ્યું? y વત્તા 5. આ કોની ઉંમર છે? જેકબની ઉંમર. તેના કરતાં 3 ગણી હશે તો અહીંયા 3 લખવાના. પછી શું લખશું? પુત્રની ઉંમર, બરાબર. ઓકે, અહીંયા જે 3 લખ્યા છે એ આપણે અહીંયા લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરશું? કૌંસને છૂટા પાડીએ. તો x વત્તા 5, હવે 3નો y હારે ગુણાકાર શું થાય? 3y. 3 પંચા શું થશે? 15. તો આપણે અહીંયા 15 લખી નાખ્યા. કૌંસ છૂટા પાડે, x વત્તા 5 કર્યું, 3નો y હારે ગુણાકાર 3y, 3 પંચા 15 કરી નાખ્યું. હવે શું કરશું આપણે? તો કે x ને કોમન કાઢી, x ઓછા, બરાબર, આ વત્તા 3y છે, જ્યારે આ બાજુ આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ 3y, બરાબર. હવે 15 છે અને આ 5 છે, વત્તા છે, તે આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. માટે આપણે લખશું x ઓછા 3y. 15માંથી 5 જશે તો શું મળશે? આપણને 10 મળી ગયા. ઓકે, બરાબર, ક્લિયર છે.
એક્સ ઓછા 3y, 15માંથી 5 ગયા તો કેટલા વધ્યા? 10 વધ્યા. ઓકે, હવે આપણે ત્રીજી લીટીમાં જશું. બાદવાળી શોધી. હવે પહેલાની ઉંમર શોધવાની. જ્યારે પહેલા શબ્દ કહે તો શું કરવાનું? માઇનસ કરવાનું. 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા જેકબની ઉંમર. જેકબની ઉંમર શું થશે? x માઇનસ 5, બરાબર. 5 પછી પુત્રની પણ શું આવે? જો જેકબની પણ 5 વર્ષ પહેલાં શોધતા હોય તો પુત્રની પણ કેટલા વર્ષ પહેલાં શોધવાની? પુત્રની 5 વર્ષ પહેલાં ઉંમર. પુત્રની પણ 5 વર્ષ પહેલાં. પુત્રને આપણે y વડે દર્શાવે, જેકબને આપણે શેના વડે દર્શાવે છે? x. આટલું ધ્યાન રાખવાનું. પહેલા શબ્દ આવે તો માઇનસ કરી દેવાનું, બરાબર. અને પછી શબ્દ આવે કે બાદ શબ્દ આવે તો તમારે શું કરવાનું છે? પ્લસ કરવાનું છે દાખલામાં. એટલું ધ્યાન રાખવાનું છે. હવે આપણે ફરીથી જેમાં બાદમાં કર્યું હતું એવી જ રીતે શું કરશું? આપણે પહેલામાં કરશું. તો હવે જો પહેલા છે તો જેકબનું શું આપણે લખ્યું હતું કે x ઓછા 5 બરાબર. હવે શું કીધું છે? 5 વર્ષ પહેલાં, એટલે કે જેકબની ઉંમર આપણે લખ્યું x ઓછા 5, તેના કરતાં કેટલા ઉંમર કીધું છે? પુત્ર કરતાં 7 ગણી કીધું છે. જ્યારે 7 ગણી કીધી છે તો આપણે અહીંયા કેટલા લખવાના? 7 લખી નાખવાના. અને જે પુત્રની ઉંમર શું છે? y ઓછા 5 છે તો આપણે લખી કાઢ્યા. હવે શું કરશું? આપણે કૌંસને છૂટા પાડશું. x ઓછા 5. હવે આ 7નો શું કરશું? y હારે ગુણાકાર, તો 7y. 7નો 5 હારે ગુણાકાર કરશું તો 7 પંચા કેટલા થઈ જશે? 35 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, x ઓછા 5, 7નો y હારે ગુણાકાર 7y, 7 પંચા કેટલા થાય? 35. અને અહીંયા શેનું? માઇનસનું નિશાની આવે. તો હવે આપણે શું કર્યું? x ને કરતા કર્યું અને 7y ને કઈ બાજુ લાવ્યા? અહીંયા વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ 7y. હવે 35 કેવા છે? અહીંયા આવી ગયા, બરાબર. 35 કેવા છે? માઇનસ છે. અને 5 શું છે? માઇનસ છે, તો તે પ્લસ થઈ જશે, બરાબર. તો x ઓછા 7y ઓછા વત્તા શું થશે? ઓછા વત્તા ઓછા થશે. નિશાની છે ને મોટાની. 35માંથી 5 કાઢો, માઇનસ 35 વત્તા 5 તો માઇનસ શું આવશે? 30 આવે. 35માંથી 5 કાઢો, નિશાની મોટાની, તો x ઓછા 7y બરાબર કેટલા મળ્યા? 30 મળી ગયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, x ઓછા 7y બરાબર 30 મળી ગયા. ઓકે, હવે આપણે સમીકરણ, સુરેખ સમીકરણ યુગ્મ નીચે મુજબ છે. ઓકે, પહેલું સમીકરણ શું મળ્યું હતું? તો કે આપણને x માઇનસ 3y બરાબર 10. સમીકરણ 1. ઓકે, સમીકરણ 1. અને બીજું સમીકરણ શું મળ્યું હતું? x ઓછા 7y બરાબર માઇનસ 30. ઓકે, હવે આ શું છે? બધા શું છે આપણી પાસે? અહીંયા જોશું તો આપણને અહીંયા વત્તા છે, અહીંયા ઓછા થઈ જશે, ઓછા છે ત્યાં વત્તા, અહીંયા શું છે? વત્તા ઓછા શું થઈ જશે? અહીંયા વત્તા થઈ જશે. ઓકે, તો હવે શું થશે? આપણે લોપ કરી નાખીએ. ઓકે, હવે જુઓ તો શું વધે છે અહીંયા? તો આપણે અહીંયા જોશું કે 10 છે, અહીંયા 30 છે, તો 10 ને 30 કેટલા થઈ જશે અહીંયા? તો પહેલાં આપણે આનો લોપ કરી નાખ્યો. હવે જો અહીંયા ઓછા 3 છે, અહીંયા ઓછા 7 છે, 3માંથી 7 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વધશે 4y વધશે. કેટલા વધશે? 4y. કેવા આવશે? અહીંયા ઓછા 3 છે, અહીંયા ઓછા 7y, પણ 3માંથી આપણે 7ને શું કરવાના છે? ઘટાડવાના છે, કે માઇનસ કરશું, તો અહીંયા શું વધશે? આપણે 4y. હવે 10 છે,
10 ને 30 કેટલા થશે 40, તો 4y બરાબર અહીંયા કેટલા થઈ ગયા 40 થઈ ગયા. y ને આપણે કરતા કરી દઈએ બરાબર, y ને કરતા કરીએ તો 40 ના છેદમાં 4 મૂકી દઈએ. 40 અહીંયા જો ગુણાકારમાં થાય, જ્યાં નીચે આવશે ત્યારે શું થઈ જશે ભાગાકાર, તો y બરાબર 40 ભાગ્યા 4. ઓકે, સમીકરણ નંબર 2 હતું. તો 40 ભાગ્યા 4, તો y ની કિંમત શું મળી આપણે 10. તો હવે આપણે સમીકરણમાં લખી નાખશું કે x માઇનસ 7y, x બરાબર 7y માઇનસ 30માં y બરાબર કેટલા મૂકવાના, હવે આપણને મળી ગયું 10 મૂકતા, y બરાબર 10 મૂકતા, તો 7y દેખાઈને આપણે કેટલા મૂકી દીધા 10, અને માઇનસ કેટલા લખશું અહીંયા 30. ઓકે, અહીંયા x લખી નાખશું, x બરાબર 7 ના 7, y ની વેલ્યુ 10, અહીંયા માઇનસ 30. તો x બરાબર 7 દાણ કેટલા થઈ જશે 70, અને માઇનસ 30, તો 70 માંથી 30 જશે તો x બરાબર કેટલા આવશે 40. માટે લખવાનું કે જેકબની ઉંમર કેટલી છે 40 વર્ષ, અને પુત્રની ઉંમર કેટલી છે, પુત્રની ઉંમર 10 વર્ષ. બરાબર, આ હતો માર્ચ 2024નો 4 માર્કમાં પૂછાયેલો મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો. તો બરાબર, આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને પણ સારા માર્ક્સ આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.